બંગાળમાં વડાપ્રધાન મોદીના ટીએમસી પર પ્રહાર. ભાજપ સરકાર બનશે તો મહિલાઓને 5 લાખ રૂપિયા સુધીનું મફત ઇલાજ મળશે. જન ઔષધિ કેન્દ્રો પર 80% સુધી સસ્તી દવાઓ મળશે. ટીએમસીએ માતાઓને રડાવી અને ગુંડાઓનો સાથ આપ્યો. ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમમાં અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવી. સિક્રેટ સર્વિસે જીવ બચાવ્યું. ગોમતીપુર વોર્ડ એઆઈએમઆઈએમ ઉમેદવાર ઇકબાલ શેખે ઉત્સાહભેર મતદાનના દિવસે મતદાન કરવા પોતાના ટેકેદારો સાથે ઉત્સાહ અને જશ્નના માહોલમાં ઘોડા પર સવાર થઈ મતદાન કરવા માટે નીકળ્યા હતા. અરવલ્લી જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારીકે મતદાન કરી લોકશાહીની ફરજ અદા કરી. વિસાલા જુહાપુરા 4 રસ્તા પાસે ખુલ્લા રોડ કટિંગથી અકસ્માતનો ભય. ચૂંટણી વચ્ચે ગટરકાંડ, લોકો હેરાન પરેશાન. લાખણી જૂની ગંજ બજારમાં ગટરનું તાંડવ, રસ્તા ગંદા પાણીમાં ગરકાવ. તંત્રની નિષ્ક્રિયતા સામે જનતા ભડકી. કુંગ ફૂ પાંડા ફીવર અમદાવાદમાં છવાયો. પેલેડિયમ બન્યું પરિવાર માટેનું સર્વોત્તમ હોલિડે હોટસ્પોટ. રાજ્યમાં સરેરાશ 53.08% જેટલું મતદાન. શાંતિપૂર્ણ માહોલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પૂર્ણ. મેદાનમાં ઉતરેલા 25,000થી વધુ ઉમેદવારોનું રાજકીય ભાવિ હવે ઈવીએમમાં કેદ થયું. 28 એપ્રિલે મતગણતરી હાથ ધરવામાં આવશે. પોલીસ પરિવારના તેજસ્વી ખેલાડી બાળકોને ખેલકૂદ શિષ્યવૃત્તિ એનાયત કરતા રાજ્યના પોલીસ વડા ડોક્ટર KLN રાવ. અમદાવાદમાં કેન્સરના દર્દીઓ માટે આશાનું નવું કિરણ. GCS હોસ્પિટલ ખાતે અત્યાધુનિક રેડિયેશન થેરાપી અને PET સ્કેન સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો. સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ. ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે.